વલસાડમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામતો જાય છે, ત્યારે ચૂંટણીના માહોલ સાથે પક્ષ પલટાની મોસમ પણ ખીલી ઉઠી છે. વલસાડના ઉમરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આપના તાલુકા પ્રમુખ મનીષ હળપતિ તેમના 1500થી વધુ સમર્થકો અને હોદ્દેદારો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. પાર્ટીએ આજ દિન સુધી અમને કોઈ પણ સહયોગ આપ્યો નથી. આજે અમે ઘણી બધી લડતો લડી છે, ઉમરગામ તાલુકાની નાની મોટીઓ, અને કામદારોની લડતમાં અમે જ્યારે ધરણા ઉપર બેસીએ છીએ, ગેટ ઉપર બેસીએ છીએ, કે અમે ઘરથી વિચારીને નીકળીએ છીએ કે ઘરે જશું પાછા કે જેલમાં જવું પડશે, કારણ કે કાયદા વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી રહ્યું હતું. ત્યારે પણ અમે અમને પાર્ટીએ થોડો પણ સહયોગ કર્યો નથી અને બધા પાર્ટીથી નારાજ થઈ ગયા છે, કારણ કે આ પાર્ટી કોઈ કામની નથી. અમારી ઉમરગામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા મનીષ હળપતિ અને તેમના સમર્થકોને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ મનીષ હળપતિને યુવા અને આદિવાસી નેતા ગણાવ્યા છે. મનીષભાઈ અને એમની પૂરી ટીમને હું ખાસ અભિનંદન આપું છું, અને અમે સર્વે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ખાતરી આપીએ છીએ કે એમને કામદારોના પ્રશ્ન જે કંઈ પણ હશે, પ્રશ્નો હશે કે એમના ઉત્થાન માટેના કામો હશે, વિકાસ માટેના કામો હશે, ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈ અને અન્ય સાંસદ શ્રી ધવલભાઈની સાથે સરકાર તરફથી હું પણ સાથે રહીને એમના દરેક કામના ઉકેલ માટે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. બિનહરીફ આપણે થયા છે. આવનારા દિવસમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એનું 26મી તારીખે વોટિંગ છે અને 28મી તારીખે કાઉન્ટિંગ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો વિજય, ઐતિહાસિક વિજય થશે અને કોંગ્રેસનો પૂરી રીતે સફાયો થશે અને આમ આદમી પાર્ટી પાછો વર્લ્ડ રેકોર્ડ બનાવશે, જે દર વખતે વર્લ્ડ રેકોર્ડ બનાવે છે કે ઘડી ડિપોઝિટ જપ્ત કરાવે છે. ચાહે પંજાબની પછી ગોવા હોય કે પછી આપણું ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, તે રીતે આ વખતે પણ ગુજરાતમાં એ ડિપોઝિટ જપ્ત કરવા માટે રેકોર્ડ બનાવવાનું છે. એ સંપૂર્ણ ખાતરી છે. પાછું